વચનામૃત ગઢડા પ્રથમ 6. સ્વામિનારાયણ હરે સંવંત 1876 માક્ષર સુધી 9મે દિવસ શ્રી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે આ સત્સંગમાં જે વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાને વિશે અવગુણને દેખે છે અને ભગવાનને ભગવાનના ભક્તને વિશે ગુણને દેખે છે અને ભગવાનને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે છે, તેને પોતાના હિતકારી માને છે અને દુઃખ નથી લગાડતો. તે તો દિવસે દિવસે સત્સંગને વિશે મોટપને પામે છે અને જે અવિવેકી છે તે તો જેમ જેમ સત્સંગ કરે છે અને સત્સંગની વાત સાંભળે છે તેમ તેમ પોતાને વિશે ગુણ પરઠે છે અને ભગવાનને સંત એનો દોષ દેખાડીને એની આગળ વાત કરે છે. તે વાતને માને કરીને અવળી લે છે અને વાતના કરનારાનો અવગુણ લે છે. તે તો દિવસે દિવસે ઘટતો જાય છે અને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે. માટે પોતાને વિશે જે ગુણનું માન તેનો ત્યાગ કરીને શૂરવીર થઈને ભગવાન અને ભગવાનના સંતને વિશે વિશ્વાસ રાખે તો એનો અવિવેક ટળી જાય છે અને સત્સંગમાં મોટપને પામે છે. ભગવાન સ્વામિનારાયણે બધાને વિવેક શીખવાડ્યો. એ વિવેક છે એ 9મો નિધિ કહેવાય છે. અને વિવેક ન શીખે તો એ કોઈ રીતે આગળ જાય. ત્યારે ભગવાન જ્યારે પોતે બોલે ત્યારે તો બહુ જ કિંમતી હોય. એ પોતાને જે કહેવું હોય તે કે એ બહુ ઊંચું ગણાય. અને જ્યારે કોઈએ પૂછ્યું હોય એનો અંગત વિચાર પણ હોય એના ઉપર ભગવાન બોલ્યા હોય. જ્યારે પોતે બોલે ત્યારે કિંમતી બહુ ગણાય. એમને એકે એક જાતનો વિવેક શીખવાડ્યો. વિવેક એટલે બધા વિચાર એને આપ્યા. અંગ્રેજ એવા ગવર્નરોએ કહ્યું કે આ તમે બધું શીખવાડ્યું છે એ લખ્યું છે કે મેં લખ્યું તોય મને આપો. એટલો વિવેક એને શીખવાડ્યો. એકે એક જાતનો વિવેક એને શીખવાડ્યો. અને એટલો એ અવિવેક કાઢે તારે જ એનો છૂટક્યો કરે એટલો અવિવેક કાઢે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એક ગુણનું જહાજ હતું. હવે ગુણનું જહાજ એનો અર્થ શું થાય કે શ્રીજી મહારાજને જહાજની સાથે સરખાવે છે એની અંદર નરા ગુણો ભરેલા છે. હવે કેટલા ગુણો હોય. ગુણનું જહાજ કીધું એટલે અને ભગવાન અક્ષરધામમાંથી જે મુક્તો લાવ્યા એમાં પણ
પરમેશ્વરના ગુણો એમાં હતા, ઉતાર્યા હતા. ગોપાળાનંદ સ્વામી બોલે તોય શ્રીજી મહારાજ એમને હલકું લાગે થોડું, પણ શ્રી હરિજી બોલ્યા એક પ્રકારનો વિવેક શીખવાડ્યો. અને વિવેક શીખનારને સમજાવે છે ભગવાન કે જેને વિવેક શીખવો હોય તેને પોતે એવું ગોખું કે હું અવગુણથી ભરેલો છું, તો જ પેલા ગુણ ઉતરે. મારામાં આ અવગુણ છે, આ અવગુણ છે, આ અવગુણ છે મારામાં, તો જ પેલો ગુણ ઉતરે. ત્યારે ભગવાને એટલો વિવેક શીખવાડ્યો અને પોતે તો ગુણનું જહાજ હતા. આ વિવેક બહુ શીખવાડે, એક બાબતનો, બેસવાનો, બોલવાનો, ખાવાનો, નાવાનો, હાથ જોડવાનો, તમામ વિવેક જે આ દુનિયામાં કોઈ કરાવી શકે નહીં એટલો વિવેક એનો. ગોપાળાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ પાસે બેસે તો આમ હાથ જોડીને બેસી રહ્યા, એ વિવેક શીખવાડ્યો છે. આમ હાથ જોડીને બેસી રહ્યા. એ બીજું એટલા બધા દુનિયાના તમામ શાસ્ત્રો, વેદ, પુરાણ જાણતા હતા, પણ એમાં એને મેળ બેસતો નહોતો. એ મેળ ક્યારે બેઠો? ભગવાન જે કે એ કરે કે તરત જ એનો મેળ બેસી જતો. એટલો વિવેક એમાં શીખવાડેલો. મુક્તાનંદ સ્વામી એટલા બધા ગુણિયલ હતા. એ ભગવાન જ્યારે આમ ચાલતા હોય ત્યારે એ પાછે પગે ચાલતા, એટલે ભગવાનને આપણા શરીરની પૂંઠ ન થાય. આમ ચાલે અને પગે ઘૂઘરા બાંધે, જે આ દુનિયામાં કોઈને મેળ ન બેસે. આટલા બધા ગુણિયલ હોવા છતાં એ પગે ઘૂઘરા બાંધે, હાથે ઘૂઘરા બાંધે અને આમ કરે. હે વાલા રમ જમ કરતા કાન મારે ઘેર આવો રે. એટલા બધા ગુણિયલ તો પણ આમ કરે, એટલો વિવેક. ભગવાન પીરસવા પધારે ત્યારે સાધુ આમ હાથ જોડીને બેસી રહ્યા. ભગવાનને વાંકું ન વળવું પડે, આમ પત્તર ધરીને બેસી રહ્યા. એની ચાલે રજ માથે ચડાવે, એટલો વિવેક લાગે. આ દુનિયામાં માણસમાં વિવેક ન મળે. અવિવેકી એકે જાતનો વિવેક તમને જોવા ન મળે. ભગવાનમાં એમ ચાલવાના હોય ત્યારે બધા હાથ આમ ધરે કે ભગવાન મારા હાથ ઉપર ચાલો, મારા હાથ પવિત્ર થાય. આમ લાઈન થાય આમ હાથ ધરે, આના ઉપર ચાલો. એટલો વિવેક એમને શીખવાડ્યો. જોવું શું ન જોવું શું એ વિવેક શીખવાડ્યો એને. સાંભળવું શું ન સાંભળવું શું પણ એ વિવેક જાણે બધો જ. એમને કંઈ પૂછવું હોય તો વિવેકથી બહુ પૂછે. ભગવાન આપની આજ્ઞા હોય તો પૂછો, આપની ઈચ્છા હોય તો પૂછો. એટલો વિવેક એને બોલવામાં. ભગવાન એક ફેરે ધોલેરામાં હતા, ત્યાં ઉત્સવ કરતા હતા. ત્યારે ઘણો લોટના લાડુ કરવાના. સાધુ કહે છે આપણે ધીમે ધીમે ખાંડવાનું, ભગવાનને અવાજ ત્યાં ન જાય ને જાગી ન જાય. એટલે 25-30 મણ લોટ ખાંડ્યો અને બધું કર્યું, પણ અવાજ ન જવા દે. ભગવાન સવારમાં વહેલા કહ્યું કે સંતોષો
તમે રસોઈ કેમ કરી, લાડુ કેમ કે મારા થઈ ગયા, ક્યારે થઈ ગયા, રાત્રે કે અવાજ કેમ ના, આ પઢ્યા હતા એટલે એનો અવાજ આવે આપણને, એટલે ધીમે રહીને ખાંડ્યા, એને હાથથી મચડ્યા, એટલો વિવેક એનો. આ દુનિયામાં વિવેક તમને જોવા ન મળે. એક છાંટો જ તમને ન મળે, એ વિવેક છે. એટલો બધો ભગવાને વિવેક શીખવાડ્યો. મુક્તાનંદ સ્વામી જેવા એટલા ગુણિયલ પણ તોય એમ કે હું તો ઢાંઢી છું, તમારો ચાકર છું, હું રાવરી છું, તમારી દાસી છું, એટલા નીચે ઉતરે છે. તારે એમાં બધા ગુણ ઉતરે છે. ત્યારે કઠણ વચન કે, હવે કઠણ વચન એટલે ભગવાન ઉત્તમ રાજાને એમ કે તમારે અહીં આવવું નહીં, જાઓ. જાત જાતના એના કઠણ વચન કે તેને હિતકારી માને છે. ભગવાને કોઈ વખત કઠણ વચન કહ્યું હોય ને બીજા એવા હોય કે આવું તને ભગવાને કહ્યું, એવું તો એનો વેચાણ છું, તારે નહીં કહેવા. જેમ કોઈ વસ્તુ વેચી નાખે તો માલિકી હક જતો રહે છે, તેમ મારો હક મેં ઉઠાવી લીધો છે. આ દેહ એમનું છે, જે કરવો એ કરે, એટલો વિવેક. એનો વિવેક તો એટલો શીખવાડ્યો છે, એક બાબતમાં બોલવું ચાલવું એ માણસ જ ન કહે ને અહીંયા કોઈ, એને દેવ કે બધા. ત્યારે એ જેમ જેમ ભગવાને કે કહ્યું એમ કર્યું, એ બધા મોટપને પામ્યા. એ જે કે એ કરવાનું. देखे नहीं दोष पार का, भाड़े पोतानी भूल, गणे अवगुण आपणा, माने संत हरिना अमूल, समझे सुखदाई संतने, दुखदाई पोतानु मन, अरि मित्रने ओळखी, तजे भजे ते हरिजन, अंतरे न पड़े आवड़ी, आटी हरिजन साथ, निष्कुड़ानंद निश्चय करी, રીझे એવા જન પર નાથ. ત્યારે એટલા બધા ભગવાને ગુણ ઉતાર્યા કે જેને કારણે પ્રતિષ્ઠિત બન્યા. જેમ આપણે મૂર્તિની જેમ પ્રતિષ્ઠા કરે એમ સત્સંગમાં ભગવાને હરિભક્તોને પ્રતિષ્ઠિત કર્યા. અત્યારે દાદા ખાચરનું સ્વરૂપ ગમે ત્યાં તમે કરીને પધરાવો તો કોઈ એનો વાંધો ન ઉઠાવે, એ પ્રતિષ્ઠિત છે. પણ બીજા કોઈનો જે અપ્રતિષ્ઠિત હોય અને ગુણ વગરનો હોય ને તમે એક મૂર્તિ ત્યાં મૂકો, જો કઢાવે ને કહેજો તમને, એ અપ્રતિષ્ઠિત છે, એમાં ગુણ નથી. અત્યારે બાઈઓનું કોઈ પણ મંદિર હોય ને તમે જીવબાનું ચિત્ર મૂકો, કોઈ એનો વાંધો ન ઉઠાવે, પગે લાગે બધા. પણ જેમાં ગુણ ભગવાને ઉતાર્યા નથી અને ગુણ નથી એનું તમે ચિત્ર મૂકજો મંદિરમાં, જો કઢાવે નો રથ કહેજો.
ત્યારે એટલા બધા એમને ગુણ ઉતાર્યા. અને જેણે ભગવાન સ્વામિનારાયણનું ન માન્યું એ બધા નીચે જતા રહ્યા. કોઈની પાસે કળા હોય સુંદર, પણ ભગવાનને વિશે નિષ્ઠા ન હોય, ગુણ ન હોય, તો એ બધા ઘેર ગયેલા છે. એ ગુણ ના ઉતરે. ત્યારે એ ગુણિયલ જે છે એ શરીર મારે બનાવેલા છે. બ્રહ્માનંદજીએ કહ્યું છે કે જેમ લાકડું છે તેને હુતાર કસીને સરસ બનાવે છે, કંઈ પાત્રો બનાવે છે, એ મને પાત્ર બનાવ્યું. જેમ કુંભાર માટીમાંથી વાસણ બનાવે એમાં પાણી રહે છે, એમ ભગવાને મને શ્રેષ્ઠ બનાવ્યું. નંદ સંતોએ લખ્યું છે, એક બે માણસો બહારગામ ગયા અને મહેમાન થયા. એમાં અવિવેકી મોખરે બેઠો અને વિવેકી પાછળ બેઠેલો જમવા બેઠા. બાઈ શીરો બનાવી કઢાઈ લઈ અને પીરસવા આવી. સેજ કઢી વાંકી વધારે વળી ગઈ એટલે ત્રણસેર જેટલો લોટનો શીરો હતો, પેલા અવિવેકીની થાળીમાં પડી ગયો ઢબ દઈને. તારે આ શું કે છે, હવે લાવશો ને આમાંથી કાઢશો નહીં. પેલો વિવેકી જોડી હતો. એ કે છે પેલી બાઈ તો હવે શું કરે, બે વાતનો નિયમ કર્યો ને, હવે લાવશો નહીં. તારે આ કઢાઈમાં એટલો જ હતો, હવે લાવવાનું જ ક્યાં છે, અને આમાંથી હવે તમે લેશો ને એટલે મારો ગણોય બરાબર છે. આમ ભાઈ મૂંઝવણામાં પડી, પણ વિવેકી જોડે તો એણે શું કર્યું કે બેન તમે શીરો લાવશો નહીં, મારે ગળાની બાધા છે, માટે રોટલો હોય, દાળ હોય, કંઈ શાક હોય તો મૂકો. તે ભાઈ મૂક્યું, બધું ખાધું. આણે પછી બે જણા હાલ્યા રસ્તામાં. ત્યારે અવિવેકી વિવેકીને પૂછે છે કે તમે બાધા શા માટે રાખી, કે તું ભેગો થયો તેને કારણે. એને અવિવેકી કહેવાય છે. ભગવાન સ્વામિનારાયણ સભામાં બિરાજમાન હતા. એમાં એક માણસ તે ભગવાન સ્વામિનારાયણને કહે છે તમે બેસો અને હવે હું પધારું છું. આમ નીકળ્યો. ભગવાન હસ્યા, સંતો હસ્યા. પછી પાછો આવ્યો કે તમે આ સમાધિ કરાવો છો એ શાની થાય, તો કે તું બોલ્યો એ સમાધિમાં જ બોલ્યો. અવિવેક છે એટલે પછી તારે દુનિયામાં જડ વિવેક છે, ચેતન વિવેક બિલકુલ નહીં. જોવા જ તમને ન મળે. એ શીખવાડેલો ભગવાનનો છે. આ સંપ્રદાયમાં જેની ભગવાને પ્રતિષ્ઠા કરી એટલે આ મારો ભગત છે, એ પ્રતિષ્ઠા એણે કરેલી છે. એને પ્રતિષ્ઠા કરી છે એ ચિત્રને તમે આ સંપ્રદાયમાં ગમે ત્યાં મૂકો, એને માન કરે બધા. ભગવાન એને માનેલો છે એટલે. અને જેણે એમને ના પાડી હોય એનું તમે ચિત્ર મૂકો, મંદિરમાં ધમાલ ન થાય સાંજે કહેજો બપોરે કાઢો જ. હવે ચિત્ર છે, હજુ તો મૂળ તો છે જ નહીં. કાઢો જ એને કહો. જેમ દેહમાંથી જીવ નીકળી જાય એ મરદાને બધા કાઢવાનું જ કે, નહીં તો મકાનમાં બોક્સ કરીને બેહાડી મેલ્યો હોય તો પણ બધાને બીક લાગે. કાઢો જ એને. એમ જે મરદા સમાન છે ગુણ વગરનું, એને કાઢવું જ પડે. એટલા ભગવાને ગુણ ઉતાર્યા. ત્યારે જે ગુણને માને એ આગળ ન જાય. જેને કારણે ગુણ આવ્યા એ શ્રેષ્ઠ વસ્તુ, એ સ્વામિનારાયણને કારણે આવ્યા. ગુણ ન આવે એનું કારણ સ્વામિનારાયણ છે. હવે ગુણને માન્યા. એક માણસ પૂળાનો વેપાર કરતો હતો અને ગાડું ભાડે કરેલું. ગાડાવાળાએ
પેલા પુળાના વેપાર કરનારને કહ્યું કે તમે ઉપર બેઠા છો પણ એકલવાય આવે છે એટલે નાડું પકડજો. આ હાથો જાડી બુદ્ધિનો હાવ અવિવેકી. પેલા એ બતાવેલું ભરોટાનું જાડું નાડું, આણે પકડ્યું એના સોરણાનું. ગાડું આવેલું ને એકલવાય આવી, રસ્તો આમ નમ્યો એક બાજુ ઊંચો થયો, એટલે ગાડું જ્યારે નમ્યું એટલે પેલો ઉપર બેઠો તો એ 15 ફૂટથી નીચે પડ્યો અને ટાંટિયાના હાથ પગ ભાંગી ગયા. પેલા ગાડાવાળાએ કહ્યું કે મેં તમને કહ્યું તો તમે નાડું પકડજો. તારે પેલો કહે છે હજુ આમનામ જાળી રાખ્યું, પણ એને સોરણાનું જાળેલું, પેલાને બતાવેલું ભરોટાનું. એમ 100 ગુણને જાળી બેસે અને આ જગતમાં બધાએ ગુણને આગળ ધરે, પરમેશ્વરને આગળ ના ધરે. એટલે જેટલા દુનિયામાં ગુણિયલ છે એ બધાએ શારીરિક રીતે, માનસિક રીતે, વ્યવહારની રીતે અને પ્રજાની રીતે પૂરા દુઃખી છે, પૂરા દુઃખી છે. કારણ કે બધાએ ગુણ અત્યારે કંઈ હોય લેબલ માર્યું હોય. તમે એક છોકરો પરણાવો, એમાં સ્વામિનારાયણના ભગતથી ઘણો સંસ્કાર છે, એ તમે એને છાપો. તારે BCom થયો છે, હવે તારે બીવાનું આવશે હવે આનાથી. જો છાપ્યું ને એને BLLB FRC અને પછી થશે FFRC. જો એને ગુણ બતાવ્યા. હા, એમાં કોઈનામાં ભગવાનનો ગુણ ઉતરતો નથી, જડ જેવા છે. હાવ અહીં દુનિયાના મોટા મોટા માણસો વરતાલ આવે પણ એક ખાલી હાથે દર્શન કરવા નહીં, એ ભગવાનનો જોગ ને, એટલે એ આમે ન કરે, શીખેલા નહીં ને, એટલે એ આવે ત્યારે પાછળ હાથ રાખે. લોકો એ ટેવ પડી ગયેલી કાયમની પાછળ હાથ રાખવાની, ત્યાં કે ઊભા રહે. કંઈ પણ ગુણ નહીં. મને હાવ દુઃખી ઘરમાં તો ટક્કાના 13. એ ગુણ લઈને ફરે છે. ભગવાને ગુણને સોજા સાથે સરખાવેલા છે કે હોજો ચડે એ કંઈ જાડા ના ગણાય, એ તો ઉતરી જાય ત્યારે કાંઈ નબળે. એમ દેહમાંથી જીવ છૂટો પડે તો બધા ગુણ ત્યાં ત્યાં પડ્યા રહે, કોઈ એને પૂછે જ નહીં. ત્યારે હલકા ગુણ લઈને માણસ ફર્યા કરે. જાત જાતના લેબલ લબડાવેલા હોય એના ગુણના. પણ આ જગતમાં એને કોઈ પ્રતિષ્ઠિત માને નહીં, કોઈ એને હામુય ન જોવે મર્યા પછી. જેટલા જેટલા પરમેશ્વરને ભજેલા નથી એના દુનિયામાં ચિત્રો ક્યાંય ક્યાંય ગોઠવ્યા, પણ બધા ઉપર કાગડા બેહે છે અને વાંજરા મૂતરે છે. શું કારણ છે? તો કે પરમેશ્વરનો ગુણ ને એક કી. ત્યારે જે ગુણ જે છે એને તમે માનો અને પરમેશ્વરને ન માનો તો એ ગુણ પણ તમારા નુકસાન કરે તને બહુ જ. એ આવ્યા ક્યાંથી? અત્યારે બાપને રી ક્યારે ચડે? છોકરો જ્યારે પરણે અને બાઈને માને અને એના બાઈના મા બાપને માને ત્યારે એનો બાપ ખીજાય. અરે હળી લબડેલી, હેણતા નહોતું, હાલતું તો તારે મેં શીખવાડ્યું, અત્યારે એના હારે હેડી. તે દાડે ડોહો ધમધમાવે બરાબર, અને એની મા પણ ધમધમાવે. શું થયું? કે જ્યાંથી તને મોટો કર્યો એને જ તું ભૂલ્યો. એમ સ્વામિનારાયણ ભગવાનમાં ના યોગથી આ મનુષ્યમાં ગુણ આવે ને મનુષ્યને પ્રતિષ્ઠિત બનાવે. ચોર હતા, લલાપી હતા, માંસાહારી હતા, વ્યભિચારી હતા, જુગારી હતા, તોફાની હતા, એ બધાએ ભગવાનને શરણે આવ્યા પહેલાં, પછી એમાં ગુણ ઉતાર્યા હતા. એની કથાઓ દુનિયામાં કહેવાય છે. એ આ બંનેની કોઈની કથા ન કહેવાય, કોઈનું કંઈ જ. આખી દુનિયાનું રાજ ચલાવે પણ એની કથા ન થાય ક્યાંય, એમાં ગુણ છે નહીં. અવગુણથી ભરેલું
એટલું બધું માણસ અવગુણથી ભરેલું છે કે એનું વર્ણન થઈ શકે નહીં, એટલું ભરેલું છે. અને જેને જેને અવગુણ લીધો એ બધા અપ્રતિષ્ઠિત થયા અને હાવ નકામા થયા. ત્યારે ભગવાનના ભગતમાંથી પણ ગુણ બહુ લીધા બધા. એક પંચાળાના ઝીણાભાઈ હતા, જેને હેમતસિંહ રાજા કહેવામાં આવે છે. એને 2 ગામ હતા. જુનાગઢના રાજાના દિવાન હતા, ત્યાં પણ થોડીક એની મિલકત હતી. એ માંગરોળમાં ગયા. ત્યાં એક કમળસિંહ નામના એક હરિભગત, પણ એના કુટુંબ પરિવાર બધાએ કુસંગી, એમાં માંદા પડ્યા. બધાએ કહ્યું તું સ્વામિનારાયણનું નામ ન લે અને કંઠી ગળામાં ન રાખ તો તારી ચાકરી કરી. પણ કમળસિંહ 1 નો 2 ન થયો. જે થવું છે થશે, પણ એ તો હું કરવાનો જ નથી. એના બૈરા છોકરાએ પણ તિરસ્કાર બહુ કર્યો. એમાં પંચાળાના રાજા હેમતસિંહ એ માંગરોળમાં ગયા અને કોઈ એમને વાત કરી, તમારા સ્વામિનારાયણ જે ભગવાન છે એનો ભગત કમળસિંહ છે એ માંદો બહુ છે અને એ સ્વામિનારાયણ ભગવાનને છોડી દે અને કંઠી કાઢી નાખે તો એનો કુટુંબ પરિવાર ચાકરી કરવાનું કહે છે. ત્યારે બહુ દુઃખી હાલતમાં છે. એ પૂછતા પૂછતા ત્યાં ગયા. ઝીણાભાઈને જોઈને કમળસિંહ રડવા બહુ માંડ્યા કે રડશો નહીં, તમે ભગવાન ભજો છો ને, આવું તમે ભગવાન ભજો છો. ત્યારે એનાથી ચાલી શકાય એમ હતું નહીં. અને માંગરોળથી પંચાળા 16 કિલોમીટર થાય. કંઈ વાહનમાં બેસી શકે એવી સ્થિતિ નહોતી એની. એક હેમતસિંહ રાજાએ ખાટલો તૈયાર કર્યો, એમાં ગોદડું તૈયાર કર્યું, એમાં સુવડાવ્યો અને ધીમે ધીમે એને લઈ જવા માટેની માણસની શોધ કરી. પણ 3 માણસો મળ્યા, 1 માણસ ન મળે. એ હેમતસિંહ રાજાએ પછી ચોથો જે પાયો ઝાલવાનો એ રાજાએ પોતાને ખંભે લીધો કે તમે આવી રીતે ભગવાન ભજો છો, આવા ભગવાનના ભગત છો. પછી રસ્તામાં એ ચાલે છે તે વખતે એક માણસ મળ્યો, કહો તમે પંચાળાના રાજા અને જુનાગઢ સ્ટેટના તમે દિવાન, એમ કરી ઓળખ્યા ને એટલે તરત જ ગામમાં ગયો મજૂર કરવા. તો એણે મજૂરની રાહ ન જોઈ અને ઠેઠ એને ઘેર લઈ ગયા. એના રાજ રહેવાનું તો એમાં એને ઉતારો આપ્યો, એને સાચવા. એક વખત કંઈ મર્યા જોતા હશે કમળસિંહ માટે, તો અદીબા એના બહેન હતા. એણે કહ્યું નથી મર્યા. અને એમને જ્યારે ઝીણાભાઈને કંઈ શરદી થઈને જ્યારે મર્યા માગ્યા ત્યારે બહેને આપ્યા. કે કમળસિંહ માટે કેમ ન આપ્યા? એ મારો સગો ભાઈ થાય એમ હું માનું છું. આપણા પિતા સ્વામિનારાયણ ભગવાન છે ને, એ એના ધામમાં આવવાનો છે, ભગવાન લેવા આવવાના છે ને, માટે તેમને મર્યા ન આપ્યા. તે મારે તારી સાથે બોલવું પણ નથી. તે અદીબા સાથે બોલ્યા નહીં, એની સગી બેન સાથે, દેવી સમાન હતા. ભગવાન સ્વામિનારાયણ જ્યારે પંચાળામાં આવ્યા ત્યારે અદીબાએ કહ્યું કે મહારાજ, ભાઈ મારી સાથે બોલતા નથી. ભગવાને સમાધાન કરી આપ્યું. ત્યારે જેના હેમતસિંહ રાજા પોતાના બેન સાથે બોલ્યા. પણ એ હરિભગતનો એમને અપાર ગુણ કે આમાંથી ગુણ લેવાનો જ છે. આવું ભગવાન ભજે. અન્ય મનુષ્ય હોય કે આ ભગવાન નહીં ભજવા તો કાંઈ નહીં, તારે સારું. કુટુંબ એમ કે મંદિર નહીં જવાનું તો નહીં જાઓ, તમે કહેશો એમ કરી, બસ
તમે કહેશો એમ નહીં, કમળસિંહ કહે છે હું કહું એમ. એની કથા એ દેશમાં, જુનાગઢ દેશમાં બહુ જ કહેવાય છે. પણ ભગવાને જ્યારે જીણાભાઈને કહ્યું કે આ માંદું કોણ છે, કે મારો ભાઈ થાય, તો તમે તો બે ભાઈ છો ને તમારા ત્રીજા ક્યાંથી, કે તમને ભજે મારો ભાઈ જ થાય ને કહે છે. ત્યારે જ્યાં જ્યાં આપણને ગુણ દેખાય એમાંથી ગુણ લેવાના. જે મધમાખી છે ચારે બાજુથી રસ લઈ લઈને મોટો મધનો પૂડો બનાવે છે, એ બધામાંથી ગુણ લઈ અને ગુણિયલ બનવાનું ભગવાને શીખવાડ્યું છે. અને ગુણ જેની પાસે છે એને જીવનનો પૂરો સંતોષ છે, અને જેની પાસે ગુણ નથી એને જીવનનો કોઈ સંતોષ જ નથી ક્યાંય. बिना विवेक संसार सब खावत जम की मार. मुक्त विवेकी होत सो सहज तरत संसार. નિષ્કુળાન સ્વામીએ કહ્યું કે હે ભગવાન, તમે અમારો અવગુણ ન જોતા, ગુણ હોય તે જોજો, નહીં તો અમારું કલ્યાણ નહીં થાય, અમારું રૂડું નહીં થાય. એટલા અવગુણ આમાં છે, એ કાઢતા રહેવાના અને ગુણ ઉતારતા રહેવાના. આપણે ગુણ, સત્સંગના જે ગુણ છે એ બોલવા એક વિવેક ભગવાને શીખવાડ્યો છે. એટલે જેમ જેમ તમે ભગવાને બતાવેલા ગુણોનું ગ્રહણ કરશો ત્યારે ગુણિયલ થતાં વાર નહીં લાગે. આમ તૈયાર છે હાવ. કોઈને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગુણિયલ થવો હોય તો આમ ભગવાનનું કહેલું તૈયાર જ છે હાવ. અને એની કિંમત બહુ છે. બીજા બધાની કિંમત ગઈ અને આની એમના મત છે. ત્યારે ગુણ વિશે ભગવાન સ્વામિનારાયણે કહ્યું એ આપણે પૂરું ધ્યાનમાં રાખવાનું, અને એનાથી સંતોષ સત્સંગનો પૂરો મળી રહેશે. પણ ગુણ નહીં હોય તો કોક કહેશે મોટો ભગત થયો, મોટું ટીલું ખેંચું ને ગાળ્યો બોલશ, કંઈનું કંઈ તમને કહેશે એને. અને જગતમાં તો ગુણ છે જ નહીં, અવગુણથી ભરેલું હાવ, નરું અવગુણ જ. એટલે ગુણવાન બનવા માટે ભગવાન સ્વામિનારાયણ જે વાત કરી એ વાતને પૂરી ધ્યાનમાં રાખશો તો કોઈને કોઈ ગુણ ઉતરશે, અને ઉતરશે એટલે તમને જીવનનો સંતોષ મળતો રહેશે. આ પ્રમાણે ગઢડા પ્રથમ પ્રકરણનું 6ઠું વચનામૃત પૂરું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય.